કે અજરાણી રે કહું ને રાજના બળો રે યા રાણી રે કહું ને રાજના બળો રે કરું મારા મનડા કેરી વાત કરું મારા મનડા કેરી વાત આવા રાણી રે આવા રાણી રે કહું ને રાજન સાંભળો રે કાવિલાશ રે લક્ષ્મી રે મારે દીકરી રે સગોડા હિંગા કેરો હા મારા હિંગા કેરો હા કાવિલાશ રે લક્ષ્મી સગોડા દીકરી રે હા તમારી કેવી વાત છે આવી તણ તણ રે દીકરીયું આંગણે રમતી રે કેવી રીતે વાગ્યા કે ભાઈ કેવી રીતે વાગ્યા કે ભાઈ આવી તણ તણ રે દીકરીયું ગોળા ઊંડતી રે અરે સ્વામી લાચા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોય છતાં કઈ રીતે વાંચ્યા કહેવાય અરે સતી તમારી કેવી વાત સત્ય છે કે લાસા લક્ષ્મી સગુણા જગદંબાને ઝાંખી પાડે એવી આપણે આંગણે દીકરી રમે છે. તમારી કેવી વાત સત્ય છે સતી. દીકરી તો એક પંખીનો માળો છે, આજે પાખો આવે કાલે ઉડી જાય. અરે સતી આપણે જો બાડો બબડો કે લૂલો લગડો એકાદો પુત્ર હોત તો હું જ આ પછી આ રાજ ચલાવે, નગર રાજને તાળા દેવાય. એ માટે આપણે વાંજ્યા કહેવાય. માટે મને કાશી વિશ્વનાથને શરણે જવાની રજા આપો. કાશી વિશ્વનાથની શરણે જઈ તપ કરી પુત્રનું દાન મેળવી વેલાસર પાછો આવીશ. અરે મારા ના આપણે બની જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સુવર્ણ 18 વર્ષના ઉંમર લાગશે તેમના ધામધૂમથી લગ્ન કરી અને બની જાવ જેવી તમારી આજ્ઞા. અરે પ્રધાનજી, રાજમાં ગૌરદેવને બોલાવો. હે યહાં જે પરધાન બોલાવે ગોરદેવ આવ્યો રે. આવો તમે રાજા દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યો રે. હે આડે પરાધાન બોલાવે પાણી દયાળિયા રે. હે આવા વીરા રાજ ને દરબાર પરાધાન બોલાવે પાણી આવ્યા રે. હે રાજમાં સુરે પ્યારી રકામ પરાધાન બોલાવે પાંડી દયાવિયા રે. હરે વીરા પ્રધાન, આજ અત્યારે કોકણગઢ નગરીની અંદર આજ આવા ભૂદેવના શું કામ પડ્યા વીરા? કામ તો મહારાજને પડ્યા છે. હરે મહારાજા, આજ તમારા કોકણગઢ નગરીની અંદર આજ આવા ભૂદેવના શું કામ પડ્યા વીરા? અરે ભૂદેવને મનના નમન છે. અરે મહારાજા, ભૂદેવના તમને કોટી કોટી નમન છે. અરે ભૂદેવ, કામ તો તમારા હેજ પીડા છે કે આપણી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે. તેમના લીલા શરીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. સત્ય વાત છે મહારાજા. હે કોકણગઢના રાજા અજમલ, પણ ઈ તો કહો કઈ નગર જવાનું છે અને કઈ નગર નથી જવાનું? અરે ભૂદેવ, જાતિ વેળે બે વેળ કહું છું, સાંભળી લો. દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નો જાતા. હરે મહારાજા,
દેશ જાવ પરદેશ જાવ પણ એક પિંગલગઢ નો જવાનું કારણ અરે ભૂદેવ, પિંગલગઢના રાજા પટિયાર તેમની સાથે મારે 20 વર્ષતા વેર ચાલાવે છે, માટે તમે પિંગલગઢ નો જાતા. સત્ય વાત છે મહારાજા. ભૂદેવ નું સંતાન સૌ આજ મને ભૂદેવ કહે, જ્યાં જ્યાં આજ આ ભૂદેવ શ્રીફળ સ્વીકારીને આવે આજ તેનો તમારે માન્ય રાખવો જોઈએ. જેવી તમારી આજ્ઞા. ઠીક છે. ઓકનગઢના રાજા અજમલે કીધું કે હે ભૂદેવ દેશ જાજો પરદેશ જાજો પણ યાક પિંગલગઢ નો જાતા. કહેવત ની અંદર એવું કીધું બાપ, છઠ્ઠી ના કોદી સુકાય નહીં. જ્યાં જ્યાં એનો વિધેયતાએ લેખ લખ્યો એમાં મારી કે એની તાકાત નથી મેખ મારવો. શાલ માટે આજ આવું કોકણગઢ નગરી છોડી દઉં અને પિંગલગઢના માર્ગે રવાના થઈ જાવ. એ આજે હરકેને ઉમંગે ગોદે આલિયા રે, એ હરકેને ઉમંગે ગોદે આલિયા રે, જાવા દેશ ને પરદેશ, જાવા દેશ ને પરદેશ, હરકે ઉમંગે ગોદે આલિયા રે. ભવાની માતા રે હમારી માવડી રે, હે ભવાની માતા રે હમારી માવડી રે, હે માતા લાગો લડી બાય, હે માતા લાગો લડી બાય, ભવાની માતા રે હમારી માવડી રે. હે રૂપા સૂર્ય ને રાજવી નામ નો કરે, એના મન કરે વારંવાર નો કરે, વારંવાર ઉગતા સૂર્ય ને રજની નામ નો કરે. ડગલે પગલે રે રજની માતા ને નામો, એના મન કરે વારંવાર નો કરે, વારંવાર ડગલે પગલે રે રજની માતા ને નામો. केढ़े रे कटारी अंगे समारा प्रेराई, हाथ मासी होरी तलवार, हाथ मासी होरी तलवार, केढ़े रे कटारी अंगे समारा प्रेराई. यस कहीं कहीं नगरी ना हो तो राजवी रे, किया हो ये मेरा नाम, किया हो ये मेरा नाम, कहीं कहीं नगरी ना हो तो राजवी रे. आज पिंगलगढ़ नगरी ना हो तो राजवी केवाय, या पटियार हो या मेरा नाम, पटियार हो या मेरा नाम, पिंगलगढ़ नगरी ना हो तो राजवी केवाय. પડદાના વિના નો ડાયરો સુમોરે લાગે, સુના પિંગલગઢના રાજ, સુના રાજ ને દરબાર, પડદાના વિના નો ડાયરો સુનો સુનો સુનો. આજ શ્રીના કરું શિકાર, વાઘના કરું વેપાર, ઉડતા પંજે મારો હાથ રાજા પટિયાર.
આજ રાજાના બોલાવ્યા પ્રધાનિયા આવજો રે હે આવો રાજને દરબારે આવો પિંગલ ગણના રાજ રાજાના બોલાવ્યા પ્રધાનિયા આવજો રે રાજારે બોલાવે હવે તને આવ્યા રે આવો પ્રધાનજી એ રાજારે બોલાવે હવે તને આવ્યા રે આવ્યો રાજને દરબારે રંગા સોરે બેઠા કામ આજ રાજારે બોલાવે હવે તને આવ્યા રે એ જબર જાની આવીને રહીને સરાને નમે બરોબર છે પ્રધાનજી નમનો કરે વારંવાર નમન કરે વારંવાર આજ જાને આવીને રહીને સરાને નમે અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવી અને શું એવા રૂડા મારા કામ પડ્યા છે હે મહારાજા પ્રધાનજી જી મહારાજા આમ તો ઈસ્પીડા છે આજ રાજની પ્રજા સુખી કે દુખી છે અરે મહારાજા હા જેવા જો રાજવી હોય મારી જેવા જો પ્રધાનજી હોય મહારાજા તો સદાયને માટે આપણે રે સુખી જ હોય મહારાજા બરોબર છે પ્રધાનજી રાજની અંદર એવા શોકી ફેરા કરો અંદરનો માણસ બહાર ને બહારનો માણસ અંદરના ભટિયારના હુકમ છે જેવો તમારો હુકમ મહારાજા જેવો તમારો હુકમ અરે મહારાજા તમે આસન ગ્રહણ કરો જ્યાં સુધી હું રાજમાં હોય ત્યાં સુધી હું શકલો હું પણ શકલી નો ફરવા કાઢો હા મને પૂછ્યા સિવાય કોઈથી શીખ ન ખવાય કસા જો શીખ ખાઈ જાય તો દીકરાને નાકમાંથી હેડા પડી જાય હા હા જી હો દ્વારિકામાં જઈ તમારો દૂધડે અને વાલા કાઢી ના ખબરું કા એ આ ધારિયા પણ થાને મારો મેરો મોગેરો મેમાન અરે તને સ્વર્ગ ભૂલાવું શામળા જય ઠાકા તો ગોકળી અમને ગમતું નથી ये हाँ सही रहा અલી ઓલી જમના એ લાગે અમને ખારી દે ये પણ મારા કાનુડા એ માધવાલ જો રહો અરે રે મને સિદ્ધને કરાય વાય શામળા कोयला हाँ तो कानूड़ा तारी मोरली અને મારા ચિતડે સોટી ગઈ ये यारी खेली करी गोकुळनी गोपियो અરે રે મારા વાલા આપણા જ ગામનું મંડળ રમતો
સુગણા બેનના પઢિયાર રાજાની પનહારીના પ્રવેશ સુધી પહોંચી ગયું છે મારા વાલા. જે કઈ પૈસા, જે કઈ ફાળો થાય, જે કઈ કલાકાર માથે ઘોર ઉઠશે, તમામ રકમ અહીંયા જ અર્પણ કરીને જવાના છે મારા વાલા. મોજ આવે ત્યારે હાકલા પડકારા કરતા રહેજો, એટલે એમને એમ થાય દૂધ દોણામાં જાય. કહેવતમાં કીધેલું છે, પણસી પાણી પીને ખટે ના સરિતા નીર, તન દિયે તન ન ખટવા, જેમાં સહાય કરે મારે થારીમાં બેઠો રામો પીર. અપાય એટલું દાન દેજો, દેવાય એટલું દાન દેજો મારા વાલા. આપણે પ્રેમપરાની અંદર જગા ભગત જગ્યા છે, રામદેવ પીર બાપાનું દેવળ છે મારા વાલા. દેવળનું થોડુંક કામ બાકી છે. કહેવતમાં કીધેલું છે, કાકરે કાકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. ધર્મના ગાડાને ધક્કો મારશું ને તમારા વાલા હાલતું રહેશે. આપણે થોડુંક જ કામ બાકી છે. એવડા ધર્મ પ્રેમી દાતા છે. અમે એમ નથી કહેતા કે ઈ મંદિરમાં તમે પૈસા આપો, ખાલી કોઈ 2 થેલી 3 થેલી કોઈ 10 થેલી એવી સિમેન્ટ ન્યા મૂકી આવજો મારા વાલા. કારણ કે મંદિરનું કામનું હજી ચાલુ છે મારા વાલા. અને પનઘટની કાંઠે પનહારી પાણી ભરવા આવી ત્યારે શું ગાવાનું મન થાય? એવા નાના હતા ને હવે ભેગા રમતા, ભેગા રમતા. મથુરામાં મનવાલું લાગે. જય ઠાકર. એરી હમણાં મનમણા સુરે થઈ ગયા, સીધા વગરના દૂર રે રહી ગયા. મારી હંભાળ લેનારી જતી રે રે. હા એ ઓડી પતિ મસ્ત લાગે એવું મન કેતી. કોના માટે હવે અમે તૈયાર થઈ ફરવાના, શોખ બધા છોડી દીધા, ઠાઠ નહીં કરવાના. હમણા મનમણા સુરે થઈ ગયા, કીધા વગરના દૂર રે
કરશો ઝઘડો એને બેઠો છે વગડો ના કરશો ઝઘડો એને બેઠો છે વગડો એ સરપંચ જોઈ બન ભેગા મળીને હોરી લેશે એ વગડો આહા વદ એકલો પણ એકડો ભલે એકલો પણ એકડો 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 ના કરશો ઝઘડો એને બેઠો છે વગડો ના કરશો ઝઘડો ના બેઠો ને વગડો એ સર્વ કાચો ભેગા મળીને હોરી લેશે એ ઝઘડો યહાવદ એકલો પણ એકડો ભલે એકલો પણ એકડો 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 ઈ અંધારી અજવાળી હવે યમથી રે અંધારી આ રાતો જગમગતી ચમકી રે અંધારી આ રાતો જગમગતી ચમકી રે અંધારી આ રાતો હવે યમથી રે એ ચાંદો આગળ પાછળ જાતો જોને રમતી રે ગિરધાર ઘૂમતા રૂમતા હૈયા ને છોરે યાદ ગોરી તમે મને ડાલી જા મોરીરા ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર એક મોતી સવા લાખ એ હા સોનાના ચાંદલે બોલાય રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો અને આવું મનવ મેરામણ જાયમાં હોય અને આવા મારા મિત્રો બેઠા હોય અને ત્યારે મારે ખોડિયારને યાદ કરવી હોય ત્યારે એ રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય રાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી જાય મારી ઘોડલ શેવટ વાળી તમારો વડની વાતો થાય જય ખોડિયાર બજારમાં નીકળું ત્યાં તો દુશ્મની ઊભા થાય ફરી બજારમાં નીકળું ત્યાં તો દુશ્મન પેદા થાય મારી ઘોડલ શેવટ વાળી તમારો વાડની વાતો થાય ये रंगीला राजा ये रंगीला राजा राजा ए हावज ना काट जा हमें रंगीला राजा ये तुम्हारी चॉकलेटी अदा लोग सब कोई विदा तुम्हारी चॉकलेटी अदा लोग सब कोई विदा मारे भाई बंद जा जा ये रंगीला राजा खोजी मुसुया હું તો ઘણા મોજતી હા ફરવા માટે ગાડિયા મંગાવું પોરે નથી યે સૈયદી બલદાદા નથી મોટા ઈરાદા સૈયદી બલદાદા નથી મોટા ઈરાદા સારે કોર સરસા અમે રંગીલા રાજા
આવા જુવાનિયાને જોઈને શું ગાવાનું થાય? પતલી કમર હરની જેવી ચાલે રે એના રાણી મનમાં વસી ગયા. એ પતલી કમર હરની જેવી ચાલે રે એના રાણી મનમાં વસી ગયા. એ જોઈને એના બોલા ચાલે રે એના રાણી મનમાં વસી ગયા. ये एक बात पूछो हंसे हंसी के ने मदा एक बात हंसे हंसी के ने मदा वाली तने मेरा के वाली जान राधा एक दाव सांस दे एक वीत मास दे कई ते काना एला कई बाजू जानते ये एक तारो सासनी बीजो विश्वास कोई ना सको तो कोई ने उदास ये मोगल मारो मने बाप वाजा रे ढोल ना ढोल ये मोगल मारो मने बाप वाजा रे ढोल ना ढोल ये वाजा रे ढोल ना ढोल 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 मोगल मारो मने बाप वाजा रे ढोल ना ढोल ये सिया विभानी वाली मये रतन को ये सिया विभानी वाली माये रतन को ये माथे बार बार बेड़लियानी हाकलो बड़े माथे बार बार बेड़लियानी हाकलो बड़े चलो बावड़ी 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 चलो बावड़ी ना पानी ला कोल रे भरे ये बाहू रे बरुण मारी तैयार भरे ये हां सैर हां ये हां सैर हां ये बाहू रे बरुण मारी तैयार भरे ये मारी तैयार लगाई दो मारो लाडो रे परे बजुड़ी ना पानी ला कोण रे भरे બજાર માં આવે ઈટોડા મીઠો આવે બજાર માં આવે ઈટોડા મીઠો આવે એ કોઈના બાપનું નો માને જે નકી મારું બાવા જોર એ આવે दुश्मन हो ये भले 500,000 માં લડી લે ભાઈ મારો એક તો બજારમાં ये हां જે અત્યારે YouTube ની અંદર જે રાજપા ગઢવીનું એક સોંગ ફરે છે બહુ ત્યારે ઈ મને બેકડી યાદ આવે ત્યારે એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય જય 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 ઠાકર એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દ્વારિકાના ફળિયા માં મીઠા ભગવાન જય 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 દ્વારકાધીશ એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દ્વારિકાના દરિયા માં મીઠા ભગવાન ઈવો ખોટો દરિયા નો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દ્વારિકાના ફળિયામાં મીઠા ભગવાન એ હા ધારિયા यवा डाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल ई जैरण तोर पाखण तोर तारो गलिए गलिए तोर जैरण तोर पाखण तोर तारो गलिए गलिए तोर दुनिया नो
બાજુથી અમારા મિત્રો બેઠા છે એમાં મોગલને યાદ કર્યું હોય ત્યારે બે ઘડી માટે એ મોગલ હુકમની હકદાર જય મોગલ તુજે કોરટની ગિરતા સમરથ તું સરે કાર્ય મારું તું છે માને બા મોગલ હા જય સમરથ તું સરે કાર્ય મારું તું છે માને બા મંડળાથી હોનવાય મોણિયાથી નાગવાય પાટરામાંથી માં પીઠળ પધારજો મંડળાથી હોનવાય મોણિયાથી નાગવાય પાટરામાંથી માં પીઠળ પધારજો એ મન હોય મેળો કે હોય તરવેડો માનો હોય મેળો કે હોય તરવેડો મારી મસરાડી મોગલનો હોય મેળો મારી દાઢાડી દેવનો હોય મેળો મારી મમતારી મોગલનો હોય મેળો મારી મોણિયાની નાગબાઈનો હોય મેળો જય મોગલ બારમીના ધણી બાબા રામદેવને યાદ કરવો હોય ત્યારે એ આવા લીલા ને જાપીર ને ચડતા ને જા લીલા ને જાપીર ને ચડતા ને જા મારે મારા ધારી વાળા પીર ના ને જા એ આવા લીલા ને જાપીર ને ચડતા ને જા લીલા ને જાપીર ને ચડતા ને જા મારે મારા રામદેવ પીર ના ને જા યવા લીલા ને બીજા દરા ને જા ફર કે લીલા ને બીજા દરા ને જા ફર કે યવા લીલા રે ને જે પાટે પધારો મારા રાણો જાન ધણી રામ દે યવા લીલા રે ને જે પાટે પધારો મારા ધારી ના પીર ધણી રામ દે અને આ બાજુથી અમારા મિત્રને ફરમાઈશ મના બીજી કડી લે કારણ કે બબે કડી લેવામાં આવશે હજી આગળ આખ્યાન ઘણું બાકી છે એ સિંહણાલી રે કાળી નાગણે હાલી હા મોગલ હા મોગલ એ સિંહણાલી રે કાળી નાગણે હાલી એ લાઠાની ઇજ્જતબાઈ જોઈ લો પાણીલા હાલી જય 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 લાઠાની ઇજ્જતબાઈ એ દેવી જોઈ લો લાઠાની ઇજ્જતબાઈ પાણીલા હાલી સરત સરતી સૈયર સાથે હરિકા કરમઈ સાદર સાથે કમતિયાને કમ કહેવાને હાલી કમતિયાને કમ કહેવાને હાલી લાઠાની ઇજ્જતબાઈ જોઈ લો પાણીલા હાલી અમરેલી જિલ્લા ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળાનું હાર્દિક સ્વાગત છે. ભૂપતભાઈ આવો. હા ગુરુદેવ હા ગુરુદેવ
ઓ રાજ રે વાવડીના પાણી ભરવા જાતા મન કેડ કાટો વાગ્યો મન કેડ કાટો વાગ્યો રાજ રે ઓ રાજ રે ઓલા દોરાજીના ઢોલિયા ઢળાવો એ મને વિસુડો ઉતરાવો એ મને કેડ કાટો એ વાગ્યો વેલચિયા બદલ પરની ઓઢણીનો રંગ લાજો માણારા કુવાને કાંઠે એ વડોને વડવાએ વડતો જાય બોલો તારા માતાનો માનવી મને માયા લગાડી લાય ઓરસિયા બદલ પરની ઓઢણીનો રંગ લાગ્યો તુજે ભરેલી કલાવડીને મોતીડે બાંધેલ પા બોલો કાનો ધોવે એના ધોતિયા બોલો મોન ધોવે એના ધોતિયા આ રાધા પાણી લાની હાર ઓરસિયા બાદલ ભરની ઓઢણીનો રંગ લાગ્યો એ કાતરની વાણી યારી તું સો મારી બેન તો એવી કાતરની વાણી યારી તું સો મારી બેન બોલે બોલે વીરા એ કાયો રે ના ઘરને કોણનો રાજવીર તમે તમારા વીર જો વીરા શું વાત છે પરદેશી પંક્તિ તમે તમારા વીર જો વીરા એવો માર્ગડો બતાવું રાજા તમે હેલના યા દેમિયા હમે નગરી પિંગલ ગઢલે આય જો વીરા શું વાત છે હમે ની નગરી પિંગલ ગઢલે આય જો વીરા દિયા રાજ રે કરે છે દિયા રાજ વીરા રાજ રે કરે છે અમાર મહારાજાનો હુકમ છે બપોર વસારે ફેરિયાઓને આવવા દેવાનું મનાય છે એટલે ફેરિયા નથી મરી ગયા ખાટા બળા જેવા ગંધાવ છો સહાદ દીચે નાયા હોય એવું નથી લાગતું તમને નથી ખબર લે નથી ખબર એટલે જ પૂછું છું તમ કોણ છો અમે ભૂદેવ છીએ એટલે ગોર દાદા છે ઠેક મરી ગયા માંડીને વાત કર કે ગોર બાપા ગુડાણા છો હું કામે આવ્યા હું આ લગ્નનું લીલું નાળિયેર લઈને આવ્યો આનું શું કરવાનું એને એવું ઈ ન હોય તો આનું શું કરવાનું આપણે બાપુના દીકરા કેટલા છે એક છે હા એની માટે લાવ્યો તો છે મન દઈ ગયો ને ના ના તમને થોડું દેવાય એમ પરપારું તો આવું લીલું ન હોય તો કઈ નહીં માર હાટો હુકેલું હોય તો તમને ખબર શું કરવાનું કહે છે એને અમાર બિસાડીને આવ્યું તો પણ બગડેલું નીકળ્યું કાંઈલી એટલે કહે છે ગડગડિયું નીકળ્યું ગડગડિયું નીકળ્યું આ વખતે તમારી હારું રાખે ચોક્કસ બસ મને આમ જાવું છે કઈ બાજુ
જાવું છે અમારે પોકરણગઢ થી આવું બહુ દૂર થી આવું છું. તો અંદર જાવ ને તો ધ્યાન રાખજો. કેમ? એ બાપુએ એક હડકાયો કૂતરો પાડ્યો છે, હા ગમે ને બાસકા ભર લે છે. લે એવું છે. હારું, એટલે ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂછા ઘાસા વગેરે ઘડી ગયો ને પાછો કે હડકાયો કૂતરો. તમે ધ્યાન રાખજો નકર તમને વીખી નાખશે. હા એ ભાઈ હો કેમ આમથી આમ આટા મારો છો? કેમ અહીંયા શું કરો છો? અહીં હું કરું એમ? હા અહીં હું શોકે ફેરો કરું. વાહ ભાઈ વાહ. તારું નામ? મારું નામ છે કેશવજી. વાહ સરસ નામ છે હો. હા પછી તાર પપ્પાનું નામ? ઈ એમ આવી ગયું. એમાં આવી ગયું? હા તો તારી મમ્મીનું નામ? ઈ એમાં છે. લે કેમ આમાં મને કઈ સમજાણ ન પડી? સમજાણ પાડી તો એમાં કઈ ટપ્પો ન પડ્યો. હસોડો નહીં. મારું નામ કેશવ. તારી નામ કેસો. મારા બાપાનું નામ સૌજી. તારા બાપાનું નામ સૌજી. મારા મમ્મીનું નામ વજી. તારા મમ્મીનું નામ વજી. એકારે નામ વજી. કેશવજી. એટલે હા એમ ગુડાણા. એમ? તો વાહ વાહ. એમ તમે ગુડાણા એમ ને? ઈ તો ઠેક. હા તમે કોણ? અમે દાદા. દાદા તમારા ઘરના? કેમ ભાઈ? હું દાદા છું. તમે કોણ કોણ? અમારે મહારાજા એક હનુમાન દાદા. બે. હું ત્રીજો. વાહ વાહ. તો આમ જો હા હનુમાન દાદા ને તો મોટું બધું પૂછડું હતું, લાંબુ બધું. તારે કેમ નથી? મારે હતું પણ હીરા ગઈ ગઈ ને ગહાઈ ગયું. વાહ 2 ફૂટ વધારે થાય ને. વાહ કેસો વાહ. તો કેસા હા હવે એટલે એમ નહીં, એટલે ઓમ અમે ભૂદેવ એટલે ગોર દાદા. એક ભૂદેવ. હા નમસ્તે નમસ્તે દાદાજી. એમ જો ને હા. ડાયરેક્ટ દાદા ને દીકરા થાવ નકર અંધારામાં લઈ જઈને ગોનારી નાખશે કોક. એટલે એમ નહીં ભાઈ. આ તો એમ કહેવાય હું ભૂદેવ છું એમ. હા અમે ભૂદેવ છીએ. ડાયરેક્ટ એમ ન કહેવાય દાદા છું એમ. તો કેસા તારે હવે એક કામ કરવાનું. હું તું અહીંયા અત્યારે સોકી ફેરો કરશો એ તો બરાબર છે, હા પણ શેનો કરશો? અમારા રાજનો. વાહ ભાઈ વાહ સરસ હું સરસ. રાજાનો પ્રધાનજી છું. રાજાનો પ્રધાન છો અને ઈ રાજનો? તો વાહ. તો ક્યુ નગર આયા છે અને કોણ રાજા રાજ કરે? અમારા મહારાજા કરે કે જૂનાગઢના વાંદરા ન કરે. એમ નહીં એ ભાઈ. તો ઓમ આયે રાજ તો કોક કરતું હશે ને, મેન તો હશે ને કોક. તે એમ જો ને રાજાનું નામ શું છે એમ. હા આ તો કે કોણ રાજ કરે? રાજા જ કરે. ઈ તો મને ખબર રાજા કરે, જરાક જાણી લ્યો. એટલે હું પૂછતા હું. પૂછતા હું. એ મહારાજાને ઘડે ખમા આઈસ્ક્રીમ આપો ભાઈ એક દાવો. બોલો પ્રધાનજી. અરે મહારાજા કોઈ ભૂદેવ આવ્યા છે ને અંદર આવવાની રજા માંગે. અરે પ્રધાનજી હાજી. આવતા માણસને કહેજો આ પિંગલગઢ નગરી છે, રાજા પઢિયાર રાજ કરે. દાદા હા આ પિંગલગઢ નગરી છે હા. અને પટિયાર રાજા રાજ કેમ એટલો બધો તારો જીભનો લવો ન વળ્યો? નો વેલા આગળ પટિયાર ને બદલે રેઢિયાર થઈ જાય. જાળાઈ જેવો ક્યાંક. તો જા જઈને કે હા કોક ભૂદેવ આવ્યા છે, તમને મળવાની રજા માંગે છે. તે અહીંયા થોડું મળે આમ ક્યાંક બારોબાર જઈને મરો ને. મરવું નથી એ ભાઈ. એટલે બાપુ હારે મુલાકાત કરવાની છે, બેઠક પરિચય કરવાનો. ઢક મેં કીધું અહીંયા મરવું આ મેન શોખમાં અહીંયા ગરબી મંડળનો નહીં નહીં મરશે ક્યાંથી? એક મુલાકાત કરવી. હા તે એમ જો ને તો અહીંયા ઉભા રહે હું પૂછતા હું. હા અરે મહારાજા દાદા છે ને આવવાની રજા માંગે. અરે પ્રધાનજી જો રાજના હોય તો અંદર આવવાની રજા આપો, રૂકડિયા હોય તો સપ્ટિક શીખ આપીને એને રવાના કરો. બહુ સારું મહારાજા. દાદા હા. તમે રાજના છો કે પછી ખવડિયા ઓલા ખવડિયા હું રૂખડિયા? રાજના હોય ઈ જ અહીંયા આવે, રૂખડિયા નો આવે. આ છે હા તારી માના આમ રાજનો છો બસ. ખાવ ને. જાજન કે રાજના જ છે. અરે મહારાજા રાજના જ ભૂદેવ છે. અંદર આવવાની રજા આપો. હાલો દાદા. હા ભૂદેવ આપણે ક્યાંથી આવો છો અને અહીંયા આવવાનું કારણ? અરે મહારાજા આવવાનું કારણ એ છે આજ ભૂદેવનું સંતાન છો. આજ તમને ભૂદેવ કહે છે મહારાજા, આજ તમે સાંભળી લો. હે આદે પોકણ ગઢતી ગોરો દેવ આવી આરે.
આવ્યા અમે પિંગલ ગઢમાં જાય પોકરણ ગઢથી ગોરા દેવા આવ્યા રે હા ભૂદેવ ભાન તો નથી ભૂલી ગયા ને મારે ને રાજા અજમાને 20 વર્ષના વેર આલ્યા આટલું ને 22 વર્ષના બોલા છે ભૂદેવ જે રસ્તે આવે રસ્તે રવાના થઈ જાવ પ્રધાનજી જોર દેવ આમની માને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યાના હુકમ છે જેવો તમારો હુકમ મહારાજા જાણ્યા હો દાદા હા લોટે ડીશ ગાંઠિયા ડીશ ગેટા હોય કેમ હું કેમ તમે શીખાઈ નીકળો હવે એમ નહીં ઉભો રહે આ પોકરણગઢ નું નામ લીધું હા તો આ ડેટકન ઘોડે ઉલ્યા આ ખાય છે હું હું ખાઈ મને શું ખબર મને નથી ખબર તને નથી ખબર ના તો એકવાર જા આમ જો હા માને તો ભલે ન કેસા તારા હમ વયો જાવ જા એકવાર કહે ને કે ભૂદેવ કાળો કકલાટ કરે છેલ્લી વાર તમને એમ મળવાની નહીં તમારું કામ શું છે મારે એલા કામ છે ઈ તો વાંધો છે હું પણ આ બાપુના દીકરા કેટલા હે? બાપુના દીકરા કેટલા છે દીકરા તો હોય જ ને કાઈ વાંચ્યા થોડા છે એટલે કેટલા હે? કેટલા એમ હા બે બે એટલે જે મોટો મોટો છે ને આ એની માટે હું લીલું નાળિયેર લાવ્યો છું એને હોસ્પિટલ માંથી રજા આપી ટોપા પીવાનું બંધ કર્યું તમે નીકળો એ ઈ ને એ તો તું આમ ચાર આટા વાટ્યો ઓય મારા બાપ હમી હાન નો આવ્યો તો એનો વાટો 32 આઠા વાટી ગયો એલા એમ ને એ તો ક્યાં તારે બાયુ માણસ છે એટલે દીદી છે દીદી ઈ હું તને નહીં સમજાણી પડે એમાં ભાઈ એવું છે હા એટલે આ લગ્ન નું લીલું નાળિયેર કહેવાય લગ્ન હા ઈ કેવા કરેલા હોય લગ્ન એના ખવાય ખવાય ને એ તો તેને જ જોયા હસોડા નહીં તો ખા તારી માના મને આમ ખાવાનું તો જ મન માન્ય થાય ને આમ જો મહારાજાને કે ભૂદેવ આવે છે છેલ્લી વાર તમને મળવાની રજા માંગે છે માને તો ભલે નકર મારા રસ્તે હોઈ જાવ અરે મહારાજા ભૂદેવ માનતા નથી હજી પાસે આવવાની રજા માંગે અરે પ્રધાનજી અંદર આવવાની રજા આપો હાલે દાદા ગુડાઈ જાવ અરે મહારાજા આટલો બધો ક્રોધ ન કરો કા દીકરી લેતા વેર ઘટે અને કા દીકરી દેતા વેર ઘટી જાય એકવાર આ જિંદગીની અંદર વેવા વેલા તો બની જવો જો જીવવાની કેવી મજા આવે આજ જો ભૂદેવનું પાલન ન કરો તમારી પિંગલગઢ નગરીની અંદર આજ ભૂદેવ હત્યા કરે હત્યાનો પાપ તમને અને તમારી આ પિંગલગઢ નગરીને અને તમારા ખહુરિયાને લાગશે મહારાજા નહીં ભૂદેવ એટલો બધો કાલ ક્રોધ ના કરો કરણ કાઈ ને ઘોર મારા રાજની અંદર પૂંજવા લાયક હોય છે માટે સોનાના સિંહાસન ઉપર બેહો હમણાં મારા કુંવરને બોલાવી સોનેરી શ્રીફળ સ્વીકારું છું અરે પ્રધાનજી જી મહારાજા રાજની અંદરથી કુંવર પ્રતાપને બોલાવો જેવો તમારો હુકમ મહારાજા અરે મહારાજા આ તમને ખોટી બ્રહ્મના છે આ ભૂદેવ અહીંયા હત્યા કરે જ નહીં બાપના હામ કસા જો ઈ હત્યા કરે ને તું કોઈને પાપ નહીં લાગો તો હું એકલો લઈ લે હાલે તું મરી જા હે તમે કીધું ને કે આ વાત નહીં બને તો હું હત્યા કરે એટલે તમે મરી જાવ હત્યા કરવાનું ન હોય કહેવાનું હોય માની ગયા ને ખોટું ખોટું એમ હા અમારા મહારાજાના આ ખોટામાંથી હાસુ થઈ ગયું ને તો બોલાય હેલો વેવો સાઈડમાં કેમ અહીં ઉભો રહો તને શું વાંધો સાબનાઓનું રહોડું છે તો હવે મારા મહારાજાનું સિંહાસન છે મને થોડી ખબર છે તે તારે સોકોટ પાડવી જોઈએ ને. મારે કામ હોય તો હું બારીએથી ડોકી કાઢું વાહ તે ત્યાં નહીં જાવ ને નહીં જવાનું કાંઈ વાંધો નહીં બોલાય